એ હલો. અરે 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 રિયા, હજી બપોર થઈ છે, સાંજ પડવા દે, ગરબા રાત્રે રમવાના હોય. શું કરું રશ્મિબેન, આ દાંડિયા જોઈને આમ મારાથી કંટ્રોલ જ નથી થતો, જાતે જ ગરબા રમાઈ જાય છે. સાચી વાત છે. અને આમ પણ ગુજરાતીઓને ગરબાનું નામ પડે, હા જસ્ટ ક્યાંકથી થોડુંક મ્યુઝિક સંભળાઈ જાય કે ઢોલ સંભળાઈ જાય ને તોય પણ એમના પગ થનગનવા લાગે. એકદમ આમ ઓટો સ્ટાર્ટ થઈ જાય. યસ. તો ચલો આપણે ગરબા રમીએ. હજી સાંજે રમવાના છે. આપણા દર્શકો આપણી રાહ જોઈને બેઠા છે. માતાજીની પૂજા કરવાની, પછી Yes. નવી નવી વાનગીઓ બનાવવાની, અને માતાજી માટે પ્રસાદ નહીં બનાવવાનો. હા હા બરાબર છે, એ વાત તો સાચી. તો તમે પ્રસાદમાં શું બનાવવાના છો? પ્રસાદ બનાવવાનો હોય એટલે સૌથી પહેલા આપણને પેંડા યાદ આવે. Yes. અને એમાં પણ આજે બનાવીશું ચોકલેટ પેંડા. અરે વાહ. અને તને ગરબા રમવા જવાની ઉતાવળ છે ને, એ જોઈને મને ખબર પડી ગઈ કે ડિનરમાં એકદમ ક્વિક રેસીપી મળી જાય ને તો Yes. તને મજા પડી જાય. બેસ્ટ. બરાબર, એટલા માટે જ આજે આપણે બીજી રેસીપીમાં બનાવીશું મેક્સિકન લીફાફા. વાવ. અને પછી ગરબા રમવા માટે એનર્જીની તો જરૂર પડે જ, તો એ માટે મસ્ત મજાની વાનગી લઈને આવવાના છે પ્રિયંકા. તો રશ્મિબેન, પ્રસાદ બનાવવા માટે આપણે રસોડામાં પહોંચી જઈએ. ચાલ. રશ્મિબેન, જ્યારે આપણે માતાજીના પ્રસાદની વાત કરીએ એટલે સૌથી પહેલા બધાના મનમાં પેંડા જ આવે. યસ. અને પેંડા યુઝ્યુઅલી લોકો બહારથી લઈ આવતા હોય હા. છે, જે નોર્મલ માવાના ને એવી રીતે જ બનતા હોય છે. પણ આજે તમે કંઈક યુનિક સ્ટાઇલથી બનાવવાના છો પેંડા, તો એની ખાસિયત શું છે? જો આ પેંડા છે ને એ ખાસ તો ઘઉંના લોટમાંથી બને છે. અચ્છા. નોર્મલી શું હોય કે પેંડા બનાવવાની વાત આવે ને એટલે માવો છે કે દૂધમાંથી બનાવતા હોય કે દૂધને ઉકાળીએ, ઘટ કરીએ અને પછી એનો માવો તૈયાર કરીને બનતા હોય છે. Right. અથવા તો પનીરનો ઉપયોગ કરી લેવામાં આવતો હોય છે. પણ આ પેંડાને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવાશે, પ્લસ એકદમ ક્વિક રેસીપી છે. અરે વાહ. અને ઘઉંના લોટમાંથી આઈ ડોન્ટ થિંક અત્યાર સુધી કોઈએ ટ્રાય કર્યા હશે Yes. પેંડા. એટલે એક તો યુનિક તો છે જ, પ્લસ હા. ક્વિક છે એટલે પરફેક્ટ કહેવાય. જી. માતાજીને પ્રસાદમાં ધરાવવા માટે એકદમ સ્વાદિષ્ટ એવા પેંડા બનાવવા માટે શરૂ કરી દે ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ એકદમ યુનિક સ્ટાઇલના ચોકલેટ પેંડા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે લોટને શેકવાનો છે. શરૂઆત ત્યાંથી કરીએ. હા. નોર્મલ જે રોટલી માટે ઘઉંનો લોટ વાપરતા હોય એ જ લઈએ છે. અડધો કપ લોટ લઈશું. લોટનો ઉપયોગ કરીને આપણે જનરલી માતાજી માટે સુખડી બનાવતા હોઈએ હા. છીએ, પણ પેંડા આજે પહેલી વાર બનશે. અત્યારે આપણે લોટની અંદર ઘી એડ નથી કરવાનું. લોટ શેકાવાનું સ્ટાર્ટ થાય અને ગુલાબી થવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ એની અંદર ઘી એડ કરવાનું. અચ્છા, અત્યારે આપણે ડ્રાય રોસ્ટ જ હા, કરવાનું છે. ડ્રાય રોસ્ટ જ કરવાનું છે. હમ. અને ગેસની ફ્લેમ છે એ અત્યારે મીડિયમ રાખીશું. લોટ શેકાવાનું સ્ટાર્ટ થાય ને એટલે ધીમો કરી દઈશું. બરાબર છે. એટલે શરૂઆતમાં જો તમે ફ્લેમ થોડી વધારે રાખો તો એના કારણે પેન છે એ સરળતાથી અને ઝડપથી ગરમ થઈ જશે. રાઈટ. જો લોટ શેકાવાનું સ્ટાર્ટ થશે ને એટલે તરત જ સુગંધ આવવાનું સ્ટાર્ટ થશે. અને સાથે સાથે લોટનું ટેક્સચર છે ને એ પણ ચેન્જ થવા લાગશે. બરાબર. જો રશ્મિબેન, મને તો આમ નવરાત્રીમાં ગરબા રમવાનો આમ ફૂલ શોખ છે. હા. તમને શોખ છે કે નહીં? બહુ જ. વાવ. ગરબા રમવા પણ એટલા ગમે, ગરબા સાંભળવા પણ એટલા ગમે. કારણ કે નવરાત્રિની અંદર જે ગરબા ગ્રાઉન્ડની અંદર ગરબા રમાતા હોય એની સાથે સાથે જે ગરબા ગવાતા હોય છે હા. ને એ એટલા જ આહલાદક હોય છે કે સાંભળતા જ રહીએ બસ. જો હવે લોટ શેકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હા. સુગંધ પણ આવવા લાગી છે એટલે ગેસ ધીમો કરી દઈએ. અને જેમ જેમ લોટ શેકાશે ને એમ આપણને એવું લાગશે કે લોટમાં ગાંઠા પડી રહ્યા છે, પણ એ પ્રોપરલી શેકાઈ જશે ને એટલે પાછું જે લોટનું ફોર્મ હોય છે ને એ પાછું આવી જશે. બરાબર છે. અને લોટ શેકતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે લોટ છે એને મૂકી નહીં રાખવાનો. બધી જ બાજુથી સ્પેચ્યુલા ફરે એ રીતે એને હલાવતા રહેવાનું. નહીંતર ઘણી જગ્યાએ એવું થશે કે લોટ વધારે શેકાઈ ગયો છે, કાળો થઈ ગયો છે, અચ્છા. અને ઘણી જગ્યાએ કાચું રહી જશે. બરાબર. હવે જો લોટનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. હવે આ સ્ટેજ પર એની અંદર ઘી ઉમેરીએ. અત્યારે 1 મોટી ચમચી ઘી એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ.
તો આવી રીતે પછીથી ઘી ઉમેરવાનું કારણ શું? જો આ રીતે તમે ઘી એડ કરશો ને એટલે ઘી છે એ ક્વોન્ટિટીમાં ઓછું વપરાશે. પ્લસ એની અંદર જ્યારે ઘી અને લોટ બંને મિક્સ થશે તો તમને એ અંદાજ પણ આવી શકશે કે આની અંદર હવે વધારે ઘી એડ કરવું કે ન કરવું. બરાબર. અત્યારે આપણે ઘી એડ કરીએ છીએ એ ફક્ત લોટને શેકવામાં હેલ્પ થાય એટલા માટે જ એડ કરીએ છીએ. ઓકે. જો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈએ અને પેન ગરમ છે એની અંદર જ આપણે લોટને થોડી વાર હલાવી લઈશું એટલે થોડો કલર હજી વધારે ડાર્ક થઈ જશે. રાઈટ. ખાસ એ ધ્યાન રાખવાનું કે લોટ કાચો ન રહેવો જોઈએ, પ્રોપર શેકાઈ જવો જોઈએ. મેં એવું સાંભળ્યું છે વડોદરામાં બહુ જ સરસ નવરાત્રી થાય છે. એકદમ સાચી વાત છે. આમ પણ વડોદરાને સાંસ્કૃતિક નગરી કહેવાય છે. અને એના નામ પ્રમાણે ત્યાંના ગરબા છે એની પણ એક ખાસ પેટર્ન છે. તો નોર્મલી ગરબા ગ્રાઉન્ડમાં જોવે ને તો બધા પોતાની સ્ટાઇલ અલગથી રમતા હોય, અલગ અલગ સ્ટાઇલથી અલગ અલગ ચક્કર કરી અને રમતા હોય. પણ વડોદરાની અંદર ખાસ એક ચક્કર હોય એની ફરતે બીજું, બીજા ફરતે ત્રીજું, એ રીતે અલગ અલગ કેટલા બધા ચક્કર થાય અને એક ઉપર એક ચક્કર થાય અને બધાની ગરબા રમવાની સ્ટાઇલ એક જ હોય. એટલે એ જોવાની પણ મજા આવે અને સાથે સાથે એની સાથે જે ગરબા ગવાતા હોય ને એ સાંભળવાની પણ મજા આવે. એટલે બધું જ એક સાથે તાલ, લય, સુર આ બધું એક સાથે એક રસ થઈ ગયું હોય. અરે વાહ, શું વાત છે. અને તમને ખબર છે એટલી જ ફેમસ આપણા અમદાવાદમાં જે કલર્સ ગુજરાતીની રંગરાત્રી થાય છે ને એમાં પણ લોકો એટલા મજાથી રમે છે, આમ તમને જોઈને જ આનંદ આવી જાય. એકદમ સાચી વાત છે. જો લોટ પ્રોપર શેકાઈ ગયો છે. એક બાઉલમાં કાઢી લઈએ. હા. જો અત્યારે લોટ શેકાઈ ગયો ને ત્યારબાદ એનું જે ટેક્સચર છે ને એ એકદમ આપણે જે માવો શેકેલો હોય ને એના જેવું થઈ ગયું છે. લોટને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે એટલો ઠંડો કરી લઈએ. હા. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર આપણે કોકો પાવડર એડ કરી દઈએ. હા. 2 મોટી ચમચી કોકો પાવડર એડ કરીએ છીએ અને સાથે 1/2 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. અત્યારે તો આપણે આ પેંડામાં ચોકલેટની ફ્લેવર આપી છે, પણ એ સિવાય કોઈ બીજી ફ્લેવર આપવી હોય તો કઈ સારી લાગે? ઘણા બધા પ્રકારની ફ્લેવર તમે ટ્રાય કરી શકો છો. જેમ કે અલગ અલગ એસેન્સ અથવા ઇમલ્ઝનનો ઉપયોગ કરી તમે અલગ અલગ ફ્રૂટ ફ્લેવર આપી શકો છો. ઇવન રેગ્યુલર ફ્લેવર આપવી હોય તો થોડા પ્રમાણમાં એની અંદર જાયફળ એડ કરો તો જાયફળની ફ્લેવર આપી શકાય છે. પછી કોપરું એડ કરો તો કોકોનટની ફ્લેવર આપી શકાય છે. ઘણી બધી ફ્લેવર તમે ટ્રાય કરી શકો છો. ઓકે. બંને વસ્તુ સરસ લોટ સાથે મિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર 1 ચમચી ઇલાયચીનો ભૂક્કો એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. હવે મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે. 4 ચમચી દળેલી ખાંડ એડ કરીએ છીએ. હા. પહેલેથી નહીં એડ કરવાની. જો મિશ્રણ ગરમ હશે અને એની અંદર જો તમે ખાંડ એડ કરશો તો ખાંડનું પાણી થશે અને મિશ્રણ છે એકદમ ઢીલું થઈ જશે, રની થઈ જશે. અચ્છા. પછી એના આપણે પેંડા વાળવા હશે તો નહીં વાળી શકીએ. એટલે જ્યારે પણ પેંડાની વાત નીકળે ને તો મને એક હાસ્ય કલાકારનું કેવું ખાસ યાદ આવે કે એ લોકો ખાસ એવું કરતા હોય કે એમના વાઈફ ઉપર જ એ જોક કરતા હોય. એટલે એક હાસ્ય કલાકારે એવું કીધું હતું કે મારા વાઈફે પેંડા બનાવવાનું શરૂઆત કરી, પેંડા બનાવ્યા, મને તો એમ કે હમણાં પેંડા ખાવા મળશે, સરસ મજાના ઘરે બનાવેલા પેંડા ખાવા મળશે. અને પછી થયું એવું કે અમારે તો રકાબી લઈને પીવા પડ્યા, ઠર્યા જ નહીં. આવું સેમ અમારા ઘરે પણ થાય છે. જ્યારે મારી મમ્મી કંઈ પણ નવી મીઠાઈ કે કંઈ ટ્રાય કરતી હોય ને એટલે મારા પપ્પાને એવું કે આજે હું આ બનાવવાની છું. એટલે પછી મારા પપ્પા હંમેશા એવું જ કે પેલા તું બનાવ તો ખરા, પછી આપણે નામ નક્કી કરીશું. નામકરણ પછી રાખીશું. જો બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર પીગાળેલું ઘી એડ કરીએ. હા. પહેલાં જે આપણે ઘી એડ કર્યું એ ઘી લોટને શેકવામાં મદદરૂપ થાય એટલા માટે એડ કરેલું છે. પ્લસ સ્વાદ ભળે. અત્યારે પણ સ્વાદ ભળશે પણ સાથે સાથે બાઇન્ડિંગનું કામ કરશે. જે આપણે લોટનું મિશ્રણ છે ને એને પ્રોપરલી બાઇન્ડ કરવા માટે ઘી એડ કરીએ છીએ અને ઘી પણ પીગાળેલું વાપરીએ છીએ. ઓકે. મિક્સ કરીએ. આટલા લોટના મિશ્રણની અંદર લગભગ 5 ચમચી જેટલું ઘી સમાશે. બરાબર. હવે બધું જ હાથેથી મિક્સ કરી લઈએ. એટલે આંગળીથી જ મિક્સ કરવાનું છે, હાથની હથેળીથી નથી કરવાનું. નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે હાથની હથેળીથી મિક્સ કરીએ ને તો હાથની ગરમીના કારણે પણ મિશ્રણ ઢીલું થઈ જતું હોય છે. અચ્છા. આ રીતે મસળતા જ મિક્સ કરવાનું. જેમ આપણે કુલેર બનાવતા હોય ને એની અંદર ઘી મિક્સ કરતા હોય એ જ રીતે. રાઈટ. હવે મિશ્રણમાંથી નાના નાના ગોળા લઈ અને પેંડાનો શેપ આપી દઈએ. અત્યારે નાની સાઈઝના રોલ જેવો શેપ આપીએ છીએ. તમે ગોળા પણ વાળી શકો છો. ઇવન કોઈ મોલ્ડ હોય ઘરની અંદર તો એના પણ શેપથી તમે પેંડા બનાવી શકો છો. રાઈટ.
જો અત્યારે આપણે આ રીતના નાના નાના રોલ બનાવીશું. પેંડા વળાઈ ગયા છે. યસ. હવે આ પેંડાને આપણે બુરુખાંડથી કોટ કરવાના છે. બુરુખાંડ ઘરે જ બનાવેલી છે અને એના માટે ખાંડ લઈએ છીએ. ખાંડની અંદર ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે હા. અને પછી એને એટલી બધી ઉકાળવાની છે કે ખાંડ પોતાનું ફોર્મ પાછું મેળવી લે. એટલે એનો કલર છે ને લાઇટ યલો કલરનો થઈ જશે. જ્યારે તમે એને ગરમ કરવા મૂકશો ને ત્યારે એ વ્હાઈટ હશે, પણ જ્યારે રેડી થશે ને ત્યારે લાઇટ યલો કલરની થશે. અને પછી એકદમ ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં એક વખત ફેરવી લેવાની. ઓકે. કોટ કરી લઈએ. હા. અત્યારે લુક જોઈને કોઈ એવું ના કહી શકે કે આ પેંડા છે ને એ આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવેલા છે. એક્ઝેક્ટલી. અને કોકો પાવડર એડ કરેલો છે પ્લસ ઇલાયચીનો ભૂકો એડ કરેલો છે. એટલે બંનેની ફ્લેવર કમ્બાઈન થઈને એક સરસ ફ્લેવર તૈયાર થાય છે. એટલે પેંડા સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. યસ. માતાજીને ધરાવવા માટે પેંડાને એક પ્લેટમાં લઈ લઈએ. યસ. એકદમ ક્વિક બની જાય છે પ્લસ ટેસ્ટમાં બેસ્ટ છે. તો તૈયાર છે ચોકલેટ પેંડા. વાવ. ચોકલેટ પેંડા બનાવવા માટે જોઈશે કોકો પાવડર 2 મોટી ચમચી, ઘઉંનો લોટ અડધો કપ, ઘી 5 ચમચી, મિલ્ક પાવડર 1/2 કપ, ઇલાયચીનો ભૂક્કો 1 ચમચી, દળેલી ખાંડ 4 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બુરુ ખાંડ. ચોકલેટ પેંડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં ઘઉંનો લોટ લઈ શેકી લો. લોટ થોડો શેકાઈ જાય એટલે તેમાં ઘી ઉમેરી લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને શેકી લોટને બાઉલમાં લઈ ઠંડો કરી લો. લોટ ઠંડો થઈ જાય એટલે તેમાં કોકો પાવડર અને મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં ઇલાયચીનો ભૂક્કો અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ઘી ઉમેરતા જઈ મિક્સ કરી પેંડા માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી પેંડા વાળી લો. પેંડા વળાઈ જાય એટલે તેને બુરુ ખાંડમાં રગદોળી પેંડા તૈયાર કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે નવરાત્રી નિમિત્તે ખાસ ચોકલેટ પેંડા. હવે મેક્સિકન વાનગી બનવાની છે તો ચલો જોઈ લઈએ. તો હવે આપણે બનાવવાના છીએ મેક્સિકન લિફાફા. હા. મેક્સિકન ક્યુઝિન આમ મોસ્ટલી બધાને જ ભાવતું હોય છે કેમ કે એકદમ ચટાકેદાર લાગે છે. હા. અને વેજીટેબલ્સ ને બધું હોય છે એટલે આપણે હેલ્ધી પણ કહી શકીએ. તો અત્યારે તમે જે મેક્સિકન લિફાફા બનાવવાના છો એ કઈ રીતે અલગ છે? જો નોર્મલી આપણે કોઈ પણ વાનગી બનાવતા હોય એમાં પણ કોઈ અલગ ક્યુઝિનની બીજા ક્યુઝિનની તો એની અંદર આપણે બહુ વધારે પડતા ચેન્જીસ નથી કરતા હોતા. અને આ રેસીપી એવી છે કે આપણે એ રીતના ચેન્જીસ કરેલા છે કે ઘરમાંથી જ જે ઇન્ગ્રીડિયન્ટ હોય એ બધા મળી રહે અને ટેસ્ટ છે એ આપણે મેક્સિકનનો લઈ આવ્યા છીએ. અરે વાહ. અને એમ પણ આપણે ક્વિક ડિનરની રેસિપીઝ બતાવી રહ્યા છે એટલે એવી જ રેસીપી જોઈએ કે જે ફટાફટ બની જાય અને ઘરમાંથી જ બધા જે ઇન્ગ્રીડિયન્ટ મળી આવે એમાંથી બને. એક્ઝેક્ટલી. પ્લસ આ રેસીપીનો પ્લસ પોઈન્ટ એ પણ છે કે આ રેસીપી તમે સાથે લંચ બોક્સમાં લઈને જાઓ તો ગરબા રમતા રમતા પણ તમે થાકીને બેઠા હોય તો આસાનીથી ખાઈ શકો છો. એટલે ઠંડુ થાય તે પછી પણ એનો સ્વાદ એમનામ જ બરકરાર રહે છે. એટલે કદાચ ગરબા રમતા રમતા વચ્ચે બ્રેક લીધો હોય તો પછી ફૂડ બ્રેક લઈ લેવાનો. તો લિફાફા બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? લોટ બાંધી લઈએ. ઓકે. એના માટે 1 કપ ઘઉંનો લોટ લઈએ છીએ. મેક્સિકન સિઝનિંગ એડ કરીએ 1 નાની ચમચી અને મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. લિફાફાના લોટમાં પણ આપણે સિઝનિંગ એડ કર્યા છે એટલે એની પણ સરસ ફ્લેવર આવશે. હા. હવે મોણ માટે તેલ એડ કરીએ. 1 ચમચી જેટલું તેલ લઈશું. હા. મિક્સ કરી લઈએ. હવે પાણી એડ કરીએ. મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. નોર્મલી જે પરોઠા માટે બાંધતા હોય ને એ રીતનો છે. લોટ બાંધતી વખતે ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે ઢીલો ન થઈ જવો જોઈએ. જો ઢીલો થશે ને તો જ્યારે તમે એને શેકશો ને તો શેક્યા પછી જે બહારનું પડ આપણે ક્રિસ્પી જોઈએ છે ને એ નહીં મળે. અચ્છા. લોટ બંધાઈ ગયો છે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. ઓકે. લોટને રેસ્ટ આપેલો છે તે દરમિયાન આપણે પૂરણ બનાવી લઈએ. ઓકે. હવે જો પૂરણની અંદર આપણે અત્યારે સૌથી પહેલા પનીરનો ઉપયોગ કરીશું કારણ કે નવરાત્રીમાં ગરબા રમવાના હોય ને એટલે ખાસ એનર્જીની બહુ જ જરૂર હોય. એટલે એનર્જી મળે સાથે સાથે બહુ હેવી ન લાગે એવું ફૂડ આપણે રાત્રે પસંદ કરતા હોઈએ છીએ. એના માટે બેસ્ટ ઓપ્શન છે પનીર. પનીરમાંથી પ્રોટીન મળે અને એ પ્રોટીન એકદમ ધીમે ધીમે પચે એટલા માટે
પ્રોટીનનો જે આપણે સ્ત્રોત જોઈએ છે એ મળી રહે, પ્લસ હેવી ન લાગે, કારણ કે ધીમે ધીમે પચે છે એટલે હેવી પણ બિલકુલ નહીં લાગે. હા. એટલે પનીરનો ઉપયોગ ખાસ કરીએ છીએ. અને આમ પણ હું ઘણી વખત કહેતી જ હોઉં છું કે નવરાત્રી દરમિયાન જો તમે ઉપવાસ કરતા હોય ને તો એ વખતે પણ ખાસ દૂધમાંથી બનતી આઈટમો એટલે કે દૂધ, દહીં, છાશ, પનીર આ બધાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ, હા. જેનાથી તમારી એનર્જી જળવાઈ રહે. રાઈટ. અને એનર્જી પરથી મને યાદ આવ્યું કે મારી સ્કૂલમાં જ્યારે ગરબાની કોમ્પિટિશન થતી ને એટલે મારે એવું કે ફરજિયાત એમાં પાર્ટિસિપેટ કરવાનું જ. હા. એટલે સવારથી આમ મમ્મીને કહેતી હોય કે લીંબુ શરબત આપ ને આ ને તેને એનર્જી આમ ફૂલ રહેવી જોઈએ. યસ. અત્યારે આપણે 4 મોટી ચમચી પનીર લીધું છે, ખમણેલું પનીર. હા. એની અંદર 2 ચમચી ડુંગળી લઈએ છીએ, એકદમ ઝીણી સમારેલી. અત્યારે રાજમાનો ઉપયોગ નથી કરતા, પણ મેક્સિકન વાનગી હોય એટલે એની અંદર મકાઈ અથવા તો રાજમા બંનેમાંથી એક અથવા બંને હોય જ, એટલે અત્યારે મકાઈ લઈએ છીએ. હા. 2 ચમચી મકાઈ લઈએ, બાફેલી મકાઈ છે. 2 ચમચી ઝીણું સમારેલું ગાજર લઈએ. પનીર છે એ એની અંદરથી આપણને પ્રોટીન મળે છે અને એ પ્રોટીન ધીમે ધીમે પચે છે, અને ધીમે ધીમે પચવાની સાથે પ્રોટીન ભારે ન પડે એટલા માટે આપણે વેજીટેબલ પણ એની સાથે સાથે જ વધારે પ્રમાણમાં ઉપયોગ લઈએ છીએ. ઓકે. 2 ચમચી કેપ્સિકમ લઈએ છીએ અને 2 મોટી ચમચી બાફેલા બટેટાનો માવો એડ કરી દઈએ. હા. સાથે 1 ક્યુબ ચીઝનો ખમણીને એડ કરી દઈએ. હવે એની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીએ છીએ. સાથે 1 ચમચી મેક્સિકન સિઝનિંગ લઈએ છીએ. હા. 2 મોટી ચમચી કેચઅપ એડ કરીએ અને એની સાથે 1 ચમચી મેક્સિકન હોટ સોસ એડ કરીએ છીએ. હા. એ ન હોય તો રેડ ચીલી સોસ પણ ચાલે. હવે બધું જ મિક્સ કરી લઈએ. મિશ્રણ તૈયાર છે. જો લોટ રેસ્ટ અપાઈને સરસ તૈયાર થઈ ગયો છે. સહેજ મસળી લઈએ. અટામણ માટે પણ ઘઉંનો લોટ જ લઈએ છીએ. રશ્મિબેન, ઘણીવાર કેવું થતું હોય કે જ્યારે આપણે પરોઠા બનાવીએ તો એ બનાવ્યા પછી ચવડ થઈ જાય કે હા. પછી કલરમાં સેજ વધારે ડાર્ક લાગતા હોય, હા. તો એવું બધું ના થાય એના માટે શું કરવાનું? એક મેજિક મંત્રને ફોલો કરવાનું, જે હું થોડી વાર પછી કહીશ. યસ. જો આની કિનાર છે આપણે લોટ સહેજ કડક રાખેલો છે, હા. એટલા માટે થોડી ફાટશે, પણ આપણે આને ફોલ્ડ જ કરવાનું છે એટલે કિનારને આપણે બાઇન્ડ નથી કરતા. રાઈટ. અને મીડિયમ થિકનેસ વાળું પરોઠું વણી લેવાનું છે. હવે પૂરણ મૂકીએ. હવે સાઈડ પર થોડું પાણી લગાવી દઈએ અને ફોલ્ડ કરી લઈએ. આ પ્રકારની રેસીપી જે છે એ ક્યારેક આપણે ક્વિકલી કંઈક બનાવવું હોય પણ ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ ના કરવો હોય ત્યારે એકદમ બેસ્ટ. યસ. જો આ રીતે જે એજીસ છે એને પ્રોપરલી દબાવી અને સીલ કરી લેવાના. અધરવાઇઝ એની અંદર આપણે પનીર પણ આગળ પડતું રાખેલું છે, હા. બટેટા પણ આગળ પડતા છે, એટલે એ બંને બહાર આવી જશે અને પછી તમને ખાવાની મજા નહીં આવે. બરાબર. તવો પણ ગરમ થઈ ગયો છે, શેકવા માટે મૂકી દઈએ. આ જ રીતે બીજું એક લિફાફા પણ તૈયાર કરી લઈએ. એક બાજુથી સેટ થાય એટલે પલટાવી લઈશું. થોડું તેલ મૂકી દઈએ. હવે બધી જ સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાનું છે, એટલે બંને બાજુથી શેકાઈ જાય ત્યારબાદ એને ઊભા કરી દેવાના, એટલે અચ્છા. સાઈડ પર જે કચાશ રહેતી હોય એ પણ દૂર થઈ જશે. રાઈટ. લિફાફા સરસ શેકાઈ ગયા છે, લઈ લઈએ. લિફાફાને કટ કરી લઈએ. હા. રશ્મિબેન, તમારા વડોદરામાં તો બહુ જ ફેમસ નવરાત્રી થાય છે, તો તમે રોજ એક જ જગ્યાએ જાઓ કે યુઝ્યુઅલી અલગ અલગ જગ્યાએ જતા હોય છો? અલગ અલગ જગ્યાએ જઈએ, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતના ગરબા ગવાતા હોય, હા. એટલે સાંભળવાની પણ મજા આવે અને ગ્રાઉન્ડ છે એ ચેન્જ થાય તો ગરબા રમવાની પણ મજા આવે. રાઈટ. અને અત્યારે તો આમ થીમ બેઝડ નોરતા થતા હોય છે કે હા. અમુક જગ્યાએ અમુક ગ્રાઉન્ડનું આમ ફિક્સ હોય ડ્રેસ કોડ ને એવું બધું, કે એક સરખા કલર હોય, જેમ કે વ્હાઇટ કલર તો બધાએ વ્હાઇટ કલર પહેરીને આવવાના, રેડ કલર છે. અને મને એવું લાગે કે જોવામાં પણ એ કેટલું સરસ લાગે, આખા ગ્રાઉન્ડમાં જેટલા લોકો છે બધા એક સરખા. હા. અને તે વડોદરાની એક વસ્તુ પણ માર્ક કરેલી હશે કે નવરાત્રિની અંદર એટલે કે ગરબા ગ્રાઉન્ડની અંદર જો તમારે એન્ટ્રી જોઈતી હોય ને તો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો કમ્પલસરી છે. અરે વાહ. બાકી બધા ગામમાં શું હોય કે ઘણા બધા ઓફ ડ્રેસમાં હોય, પેન્ટ હા. શર્ટમાં હોય અથવા તો સાદા પંજાબી ડ્રેસમાં હોય છે. અને વડોદરાની અંદર એક ખાસ એવું છે કે ગરબા ગ્રાઉન્ડમાં આવો એટલે દરેક ગર્લ્સ અથવા લેડીઝે ચણિયા ચોળી પહેરેલા હોવા જોઈએ અને જેન્ટ્સે કુર્તો કમ્પલસરી છે. વાહ. સાથે કેચઅપ મૂકીએ. યસ. જો આટલા સરસ ટેસ્ટી લિફાફા મળી જાય તો ગરબા રમવાની પણ મજા આવે અને ડિનર કરવાની તો મજા બેવડાઈ જ છે. યસ. તો તૈયાર છે મેક્સિકન લિફાફા.
આવી વાનગી જો ઘરે બની હોય ને તો ડિનર કરવાનું આમ એક્સાઇટમેન્ટ થાય. યસ. ક્વિક ડિનરની રેસીપીમાં એકદમ પરફેક્ટલી ફિટ થઈ જાય એવા લિફાફા તમે ઘરે બનાવો અને ફટાફટથી તેની રીત લખી લો. મેક્સિકન લિફાફા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, મેક્સિકન સિઝનિંગ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે પનીર 5 મોટી ચમચી, સમારેલી ડુંગળી 2 મોટી ચમચી, બાફેલા મકાઈના દાણા 2 ચમચી, સમારેલું ગાજર 2 ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, બાફેલા બટાકાનો માવો 2 મોટી ચમચી, ચીઝ 1 ક્યુબ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મેક્સિકન સિઝનિંગ 1 ચમચી, કેચઅપ 1 મોટી ચમચી, મેક્સિકન હોટ સોસ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. મેક્સિકન લિફાફા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મેક્સિકન સિઝનિંગ, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે બાઉલમાં પનીર, ડુંગળી, બાફેલા મકાઈના દાણા, ગાજર, કેપ્સિકમ, બાફેલા બટાકાનો માવો, ચીઝ, ચીલી ફ્લેક્સ, મેક્સિકન સિઝનિંગ, કેચઅપ અને મેક્સિકન હોટ સોસ ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ વણી ઉપર પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી આ રીતે વાળી ગરમ તવા પર મૂકી બંને બાજુથી થોડા શેકાય એટલે તેલ લઈ લિફાફાને બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી લો. લિફાફા સરસ શેકાઈ જાય એટલે તેને કટ કરી કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન લિફાફા. પ્રસાદ માટે પરફેક્ટ અને આપણા બધાના ફેવરિટ એવા પેંડા તો આપણે અવારનવાર ખાતા જોઈએ છે, પણ એના પાછળની હિસ્ટ્રી તમને ખબર છે કે કેવી રીતે ઇન્વેન્ટ થયા? તો ચાલો જાણીએ. પહેલાંના સમયમાં મંદિરોમાં દૂધ, દહીં, સાકર આ બધી વસ્તુને બહુ જ શુભ માનીને પ્રસાદમાં ધરાવવામાં આવતી હતી. પછી એક દિવસ જ્યારે દૂધને એકદમ ઉકાળીને તેનું બધું જ પાણી બાળી દેવામાં આવ્યું ત્યારે એક માવાના ફોર્મમાં બની ગયો અને પછી તેની અંદર ખાંડ અને ઇલાયચીને એડ કરીને એના ગોળા વાળીને પેંડાનો ફોર્મ આપવામાં આવ્યો અને ત્યારથી જ પેંડા વિશ્વભરમાં બનવાના શરૂ થયા. અને જ્યારે મથુરામાં કાનાજીને માખણ, મિશ્રી અને દહીંનો ભોગ લાગતો હતો ત્યારથી જ પછી પેંડાનો ભોગ લાગવા માંડ્યો અને ત્યારથી જ મથુરાના પેંડા બધે જ એકદમ ફેમસ થઈ ગયા. તો હતી ને પેંડાની હિસ્ટ્રી એકદમ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. આપણે તો આજે બધા જ એક્સાઇટેડ છીએ. એનું કારણ પૂછવાની જરૂરત જ નથી. Yes. નવરાત્રીનો પહેલો દિવસ ફાઇનલી 1 વર્ષ રાહ જોઈ આપણે અને આજે પહેલો દિવસ આવી ગયો છે તો બહુ જ એક્સાઇટમેન્ટ ફીલ થાય છે અને એક એક્સપેક્ટેશન લઈને આવ્યો છું તમારી પાસે. ચોક્કસ. કારણ કે મને ખબર છે કે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે હું તો અટક્યા વગર જ આજે ગરબા રમ્યા જ કરવાનો છું, પછી ભલે ગમે એટલા વાગે. બરાબર? તો એમાં એનર્જી તો જોઈશે. ચોક્કસ. તો પછી એનર્જી માટે તમે કંઈક એવી વાનગી આજે મને બતાવજો કે નવરાત્રીના 9 દિવસ હું એને માણી શકું અને એની સાથે સાથે ગરબા પણ માણી શકું. ચોક્કસથી. તો આજે આપણે બંને મસ્ત રેડી થઈને આવ્યા છે. Yes. એ હા, હું તો પૂછવાનું જ ભૂલી ગયો. આજે તમે કલશ ગુજરાતીની રંગરાતીમાં જ આવો છો ને? ચોક્કસ આવવાનું જ છે મારે ત્યાં. હા, તો બરાબર. એટલે આપણે બધા મસ્ત મળીને આજે ધૂમ મચાઈ દઈશું. ચોક્કસ. તો આજે તમે જે રેસીપી બનાવવાના છો એ થોડી તો મને ખબર છે, પણ એમાં કંઈક ટ્વિસ્ટ હોય તો એ આપણે રેસીપી બનાવતી વખતે વાત કરીએ એના વિશે અને શરૂ કરી દઈએ. પણ 1 મિનિટ, હા બોલો. આજે પહેલો દિવસ છે તો માતાજીનું નામ તો લેવું જ પડે ને? ચોક્કસથી તો લેવું ચાલો. જ પડે. બોલો અંબે માત કી જય. ચાલો તો હવે શરૂ કરીએ. અત્યારે આપણે છે ને એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી મળી જાય ને નવરાત્રી વખતે એવા પીનટ બટર એનર્જી બોલ્સ બનાવવાના છીએ. એટલે નામમાં જ એનર્જી. યસ. એટલે ભરપૂર એનર્જી આજે તમે મને બતાવી દેવાના છો કે હું રોજ જ માણી શકું આને. હા, તું રોજ જ માણી શકીશ અને જ્યારે પણ ગરબા રમવા જાય ને ત્યારે આ 2 લાડવા તું ખાઈને જઈશ ને, તું જ્યાં સુધી ગરબા રમીશ ને તને ત્યાં સુધી એનર્જી ફીલ થશે. આમ થાક ફીલ જ નહીં થાય બિલકુલ. ઓકે. અને હું એ તો ભૂલી જ ગયો કે તમે પીનટ બટર એવું મેન્શન કર્યું. Yes. એટલે પીનટ બટર છે એટલે ટેસ્ટી તો ખરું જ ને? અને પીનટમાં જો પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય Right. અને એમાં એનર્જી પણ ફૂલ હોય છે. એટલે એવું કહેવાય છે કે ભલે તમે બદામ ના ખાઓ પણ
1-2 ચમચી જેટલા શિંગદાણા પણ ખાઈ લો ને તો તમને આખા દિવસનું જે પ્રોટીન હોય ને એ મળી જતું હોય છે. ઓકે. હા. અને આ જે બોલ્સ છે એને આપણે સ્ટોર કરીને રાખી શકીએ ખરા? હા, તમે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો. એટલે આપણે વાત થઈ કે 9 દિવસ એનર્જી જોઈએ ગરબા રમવા માટે, તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો આજે તમે એનર્જી બોલ્સ બનાવવાના છો તો 9 દિવસ માટે મારો ઓર્ડર લખી લો. ના ભાઈ, મારે ગરબા રમવાના છે, હું નથી ઓર્ડર લેવાની. તને આજે હું આ એકદમ ઇઝી રેસીપી શીખવાડી દઉં છું, તું ઘરે બનાવી દેજે. અને હવે તો આજનો દિવસ તો પતી જશે, પણ 8 દિવસ તું પછી એન્જોય કરજે. મારી એક્ઝામ ખતમ જ નથી થતી. ચાલો, કઈ વાંધો નહીં, હું આજે પ્રોપરલી એકદમ પરફેક્ટ અહીંયાથી શીખીને જઈશ અને પછી મમ્મીને કહીશ, મમ્મી બનાવશે. ચોક્કસ. સૌથી પહેલા આપણે પીનટ બટર બનાવવાનું છે એ જોઈ લઈએ. ઓકે. પીનટ બટર છે ને સ્મૂધ પીનટ બટર પણ મળતું હોય છે બજારમાં, અને ક્રન્ચી પીનટ બટર પણ મળતું હોય છે. Right. તમને જેવું ભાવે એવું તમે લઈ શકો. ઓકે. અત્યારે તો આપણે આમાંથી બોલ્સ બનાવવાના છીએ, પણ આમાંથી એનર્જી બાર્સ પણ બનતા હોય છે, જે આપણે ગ્રનોલા બાર્સ કહો છો તમે રાઈટ લોકો. રાઈટ. Right? અને જે માર્કેટમાંથી એકદમ મોંઘા લાવો છો, પણ આ એકદમ ઇઝી રેસીપી છે, થોડાક જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એટલે તમે ઘરે બનાવી અને આરામથી લઈ શકો, પ્લસ એને સ્ટોર પણ કરી શકો છો, એટલે એ પણ ચિંતા નહીં રહેતા રહે. ઓકે. એટલે પીનટ બટર તમે જે કહ્યું, હવે તો પીનટ બટરમાં પણ ફ્લેવર્સ મળવા હા, લાગ્યા છે, હા. રાઈટ? તો ચોકલેટ ફ્લેવર અને ઘણા બધા એવા બીજા ફ્લેવર જે મળે છે, હા તો આમાં આપણે પ્લેન પીનટ બટરનો ઉપયોગ કરવાના છે? હા, અત્યારે આપણે જે નોર્મલ પીનટ બટર બને છે એ બનાવવાના છીએ, પણ આમાં તમારે કોઈ પણ ફ્લેવર આપવી હોય, જેમ કે તે કીધું ચોકલેટની ફ્લેવર, તો એ પણ આપી શકો. પ્લસ સિનેમનની ફ્લેવર પણ સરસ લાગતી હોય છે, ઓકે. એટલે સિનેમન હેલ્ધી કહેવાય, Right. એટલે એ પણ તમે લઈ શકો. અને આ પીનટ બટર જે બને ને એ તમે ફ્રીઝમાં આપણા સ્ટોર કરી શકો, કાચની બોટલમાં ભરી દેવાનું. 15-20 દિવસ આરામથી રહી શકશે, કારણ કે Okay. આપણે ઘરે જ બનાવેલું છે, તાજું છે, ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધા, રાઈટ. એટલે આરામથી ફ્રીઝમાં રહી શકશે. અને એક ક્વિક સ્નેકિંગ ઓપ્શન પણ છે. યસ, એના માટે મેં શિંગદાણા લીધા છે. શિંગદાણા આપણે શેકીને લેવાના છે, એટલે એનું જે મોઇસ્ચર હોય એ બધું જતું રહે, અને એની અરોમા જે આવે એ શેકીશું તો જ આવશે સારી. ઓકે. અને એના જે ફોતરા હોય ને એ લગભગ બધા કાઢી લેવાના છે. ઓકે. આપણે 1 કપ શિંગદાણા લીધા છે. ઓકે. જો તમારે સ્ટોર કરવાનું હોય તો તમે વધારે બનાવી અને મૂકી શકો છો. રાઈટ. પીનટ બટર છે ને સોલ્ટી પણ હોય છે, અને ઘણી જગ્યાએ સ્વીટ પણ મળતું હોય Right. છે. તો અત્યારે તો આપણે મીઠું જ એડ કરી રહ્યા છીએ, પણ તમારે જો સ્વીટનેસ જોઈતી હોય વધારે તો તમે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. ઓકે. મીઠું લઈશું સ્વાદ મુજબ. હા. અને તમે ખાંડ એમ મેન્શન કર્યું, પણ આપણે હનીનો ઉપયોગ કરી શકીએ? હા, હનીનો પણ ઉપયોગ કરી શકીએ, અને અત્યારે આપણે છે ને સહેજ ગોળ એડ કરીશું. ઓકે. એટલે જે દેશી ગોળ આવે છે ને, હા. ગોળનો પાવડર એ એડ કરીશું. ઓકે. એટલે એ પણ તમે કરી શકો. રાઈટ. ખાંડ એડ કરશો અને ગોળ એડ કરશો તો એમાં થોડોક કલરનો ડિફરન્સ આવશે, પણ એકદમ હેલ્ધી થઈ જશે. રાઈટ. અને હજી એક ઓપ્શન હું તમને આપું, હા બોલે. ડેટ્સ પણ એડ થાય. હા, થઈ શકે. તો આ રસોડે આવીને હું સ્માર્ટ થઈ ગયો છું. તું હવે તારા મમ્મીને હેલ્પ કરજે પણ હો ઘરે. ચોક્કસ. હા, આપણે તેલ એડ કરીશું. આમાં સિંગ તેલ એડ કરવાનું છે. શિંગદાણા જ છે એટલે આપણે સિંગ તેલ જ લઈએ છીએ. ઓકે. બજારમાં જે પીનટ બટર મળતું હોય છે ને એમાં પામ ઓઇલ યુઝ થતું હોય છે, એટલે બિલકુલ અનહેલ્ધી છે. અને પીનટ બટર બનાવવું ઘરે એકદમ ઇઝી છે, એટલે તમે આરામથી ઘરે બનાવી શકો છો. ઓકે. પ્લસ કોસ્ટલી પણ એટલું હોય છે. રાઈટ. તેલ એડ કરીશું આપણે. અત્યારે હું 5 કપ જેટલું એડ કરું છું, પછી જરૂર લાગશે તો થોડુંક એડ કરીશું. ઓકે. હવે આને આપણે ક્રશ કરી લઈશું. ઓકે. એકવાર ચેક કરી લઈએ. ઓકે. શિંગદાણામાં પણ તેલ હોય, આપણે તેલ પણ એડ કર્યું છે. ઓકે. હજી થોડુંક અધકચરું છે, એટલે આપણે થોડુંક એને પીસી લઈશું. રાઈટ. જો તમારે ક્રન્ચી જોઈતું હોય તો આવી રીતનું અધકચરું રાખવાનું. ઓકે. અને આ છે ને થોડુંક આપણે તેલ એડ કર્યું છે પ્રોપર, એટલે ઢીલું છે. જો તમારે એકદમ કઠણ જોઈતું હોય ને તો તેલ થોડુંક ઓછું એડ કરવાનું. ઓકે. જો પીનટ બટર સરસ ક્રશ થઈ ગયું છે. અત્યારે આ ઢીલું છે, થોડી વાર ફ્રીઝમાં રાખશો ને એટલે થોડુંક ઘટ થશે. ઓકે. હવે આમાં આપણે થોડુંક ગળ પણ એડ કરીશું. અત્યારે આપણે ગોળનો પાવડર એડ કરી રહ્યા છીએ. ઓકે. 2 ચમચી જેટલો ગોળનો પાવડર. હમ. આપણે મીઠું ને બધું નાખ્યું, એની સાથે તમારે ગોળ નાખીને ક્રશ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. જો મેં તને કીધું તું એમ સહેજ કલર ચેન્જ થયો છે. જો આ ચમચીનો કલર, ચમચીમાં જે પીનટ બટર છે એ જો, અને આ પીનટ બટર આપણે ગોળ નાખ્યો એટલે Right. થોડોક ડાર્ક કલર થશે. રાઈટ. તો પીનટ બટર તૈયાર છે. ઓકે.
હવે આપણે પીનટ બટર તો રેડી કરી લીધું છે, હમ. પણ એનર્જી બોલ્સ બનાવવાના છે તો એના માટે આપણે ઓટ્સ લઈશું, એને શેકી લેવાના છે પહેલા. ઓકે. મેં અત્યારે 1.5 કપ ઓટ્સ લીધા છે. અત્યારે આપણે રોલ્ડ ઓટ્સ જે આવે ને એ હમ. લીધા છે. જે રોલ્ડ ઓટ્સ હોય ને એ હમ. થોડાક આવા મોટા હોય, એટલે એમાં ફાઈબરનું પ્રમાણ વધારે માત્રામાં, ઓકે. એટલે એવા લેવાના છે. ઓકે. અને આને તમારે ક્રશ કરીને ભૂકો કરીને લેવો હોય તો પણ તમે થોડુંક લઈ શકો. ઓકે. એટલે સપોઝ 1 કપ તમે આવી રીતે આખા ઓટ્સ લીધા હમ. તો અડધો કપ તમે એનો પાવડર કરીને આની અંદર એડ કરી શકો છો. ઓકે. અને એકદમ પાવડર કરીને સપોઝ નાના છોકરાઓ હોય કે જેમને હમ. આવી રીતે ઓટ્સ નથી હમ. ભાવતા હોતા તો એકદમ પાવડર કરીને પણ આ એનર્જી બોલ્સ તમે બનાવી શકો છો. ઓકે. હવે આપણે ઓટ્સને એકદમ ધીમા તાપે શેકી લઈશું. આ રેસીપીમાં ઓટ્સનું કોઈ સબસ્ટિટ્યુટ ખરું? ના, ઓટ્સ તમે લેશો તો ઓટ્સમાં એક તો ફાઈબર હોય પ્લસ એકદમ હેલ્ધી કહેવાય છે, ઓકે. એટલે ખાસ આપણે ઓટ્સ જ લેવાના છે. રાઈટ. અને જો પછી ઓટ્સ ના જ લેવા હોય તો તમે કોકોનટ છે કે પછી તલ છે એવી ઓકે. રીતે તલને કચરા કરીને કે એવી રીતે તમે કરી શકો. ઓકે. ક્યાં પછી ગ્રેનોલા છે? હા, ગ્રેનોલા પણ લઈ શકો, પછી મુસલી આવે છે એ પણ Right. તમે લઈ શકો, એને અધકચરી કરીને તમે લઈ શકો. ઓકે. હવે આને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. હમ. એટલે આનું જે મોઇસ્ચર હશે એ પણ નીકળી જશે અને પ્લસ શેકેલા હશે ને તો ભારે નહીં પડે. ઓટ્સ હમ. છે ને ભારે પડે, એટલે આવી રીતે શેકેલા લેવાના, એટલે Okay. ભારે પણ નહીં પડે અને એની ફ્લેવર સરસ આવી જશે. ઓકે. અને એકદમ એનો તું જોઈ શકે છે એકદમ પાતળા છે, એટલે આવી રીતે હલાવતા રહેવાનું તો બળી ના જાય. ઓકે. અને કેટલો ટાઈમ આપણે આને શેકવાનું છે? ઓટ્સ છે ને શેકાશે ને એટલે સુગંધ પણ આવશે અને આનો સ્લાઇટ કલર પણ ચેન્જ થશે, એટલે Okay. ખ્યાલ આવી જશે. અને આ શેકાતા બહુ વાર નથી લાગતી, હમ. મેક્સિમમ 2 થી 3 મિનિટ લાગશે. ઓકે. તો 2 થી 3 મિનિટ પછી આપણે આજના ગરબાની થોડી પ્રેક્ટિસ કરીએ ચોક્કસ. કે પછી આ બની જાય પછી કરવાની છે? બની જાય પછી કરીએ. તો ચાલો એ બધા. આ ટેસ્ટ કરી એનર્જી સાથે કરીએ. તો હું પછી અહીંયાથી દોડતો જઈશ. અહીંથી સીધા કલર્સની રંગરાત્રીમાં, રાઈટ? યસ. ગરબામાં તમને કયો સ્ટેપ વધારે ગમે છે? મને એક દોઢિયું પણ ગમે છે, અને પહેલા ખબર છે આપણે આમ લાઈન બે સામે લાઈન બનાવીને દાંડિયા રમતા હતા. યસ. હા, એ પણ મને બહુ જ ગમે છે, પણ એ અત્યારે હવે ઓછું થઈ ગયું છે, પણ એ મને બહુ જ ગમે છે. એટલે દોડિયામાં તો એવું નહીં કે પેલા 6 નો આવે 7 નો એવું બધું ને? હા, અચ્છા, એ તો મને ના આવડે. હા અઘરું મને પડે શીખવાડજો છે. આજે. ચોક્કસ. હું તો દાખલા રમું છું, વાહ. સનેડો. હા, સનેડો એ તો થોડી બહુ જ ભૂલાય. મજા- એ ના ભૂલાય. એ તો બધા ભેગા થઈને જે રમવાની બહુ મજા જ આવે. મજા આવે. આમ પણ એ છેલ્લે રમાય, પણ એ ટાઈમે બધાની એનર્જી ડાઉન થઈ ગઈ હોય, પણ સનેડો રમતા રમતા ના લાગે કે હા એનર્જી ખરેખર ડાઉન થઈ છે. કરેક્ટ. જો આ શેકાવા લાગ્યા, તને સુગંધ આવતી હશે ને? રાઈટ. આવે અને છે. જો સ્લાઇટ એનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું એટલે બળી ના જાય. ઓકે. ઓટ્સને આપણે શેકી લીધા છે, હમ. હવે એને ઠંડા કરી લઈશું. ઓકે. હવે આપણે જે એનર્જી બોલ્સ બનાવવાના છીએ ને એમાં અત્યારે આપણે સ્ટફિંગ કરવાના છીએ, હમ. એટલે અંદરથી પણ આમ ભરપૂર એનર્જી વાળા છે એવું કહી શકાય. ઓકે. ઇન એન્ડ આઉટ ગમે ત્યાંથી ખાઓ, Yes. એનર્જી મળવાની જ છે. ફૂલ ઓફ એનર્જી. ઓકે. એના માટે આપણે ડ્રાય ફ્રૂટ્સ લઈશું બધા. હમ. બદામ છે એ લઈશું, 5 કપ જેટલી બદામ લીધી છે, ઓકે. 5 કપ જેટલા કાજુ લીધા છે, હમ. અને 8 થી 10 આપણે અખરોટ લીધા છે. ઓકે. આમાં તમારે પિસ્તા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. ઓકે. હવે આને આપણે પહેલા ક્રશ કરી લઈશું. હમ. આને આપણે પલ્સ પર ક્રશ કરીશું, એટલે એકદમ અધકચરા પીસવાના છે, પેસ્ટ ના થઈ જવી જોઈએ, હમ. કારણ કે બદામમાં ને એમાં ઓઇલ હોય, એટલે ઓઇલ રિલીઝ નથી કરવાનું, આપણે ખાલી Okay. ભૂક્કો કરવાનો છે. રાઈટ. એકવાર ચેક કરી લઈએ. ઓકે. ભૂક્કો થઈ ગયો છે સરસ. આપણે જેમ કીધું એમ પેસ્ટ પણ ના થવી જોઈએ અને આવો સરસ ભૂક્કો થઈ જવો જોઈએ. ઓકે. એટલે પલ્સ પર તમારે 3 થી 4 વાર ફેરવવાનું, એટલે હમ. સરસ આવો ભૂક્કો રેડી થઈ જશે. ઓકે. હવે આને આપણે બાઉલમાં લઈશું. અત્યારે ઓકે. આ જે ડ્રાય કોકોનટ આવે એ લીધું છે, ઓકે. એ લઈશું 2 થી 3 ચમચી જેટલું. ઓકે. કોકોનટમાં પણ ફૂલ ઓફ એનર્જી હોય, રાઈટ. અને વાળ માટે તો બેસ્ટ છે, અને એનર્જી માટે પણ બેસ્ટ છે, અને એનો ટેસ્ટ પણ અલગ જ હોય છે. એટલે એ તમે લઈ શકો આમાં. રાઈટ. કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે કોકોનટ વાપરીએ એટલે એનો ટેસ્ટ હજી એનહાન્સ થઈ જાય. યસ. હવે આમાં આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું, ઓકે. એટલે આપણે બાઇન્ડિંગ મળે ને એટલું એડ કરવાનું છે. જો તમારે ખાંડ એડ કરવી હોય તો દળેલી ખાંડ પણ તમે એડ કરી શકો છો. Okay. દળેલી ખાંડ અને 2-3 ચમચી જેટલું દૂધ લઈને પણ તમે કરી શકો છો. ઓકે. અત્યારે તો નવરાત્રી છે, આપણે ગરબા રમવાના જ છીએ, એટલે આ થોડુંક ચાલશે, કારણ કે કન્ડેન્સ મિલ્ક એટલું હેલ્ધી ના કહેવાય, રાઈટ. પણ અત્યારે આપણે એનર્જી વાપરી જ નાખવાના છે, એટલે વાંધો નથી. પણ આપણે ગુજરાતીઓ તો એટલા ગરબા રમીએ છે
કે પછી એક્સરસાઇઝ તો 2 ગણી થઈ જાય છે આપણી. યસ, એટલે અત્યારે વાંધો નહીં. વાંધો નહીં, બધું સરભર થઈ જાય. હા, ગરબા રમીને તો થઈ જ જશે. થઈ જ જાય. અત્યારે મેં 2 થી 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. Okay. જરૂર લાગશે તો બીજું એડ કરીશ. આમાં તમારે સિનેમનનો પાવડર છે કે પછી ઇલાયચી પાવડર છે, ફ્લેવર કોઈ આપવી હોય અલગ તો તમે આપી શકો છો. ઓકે હાથેથી એકવાર સરસ મિક્સ કરી લઈશું. ઓકે. આને આપણે કલરવાળા બનાવવા હોય ને અંદરના સ્ટફ બોલ, તો કેસરવાળું દૂધ જે હોય ને એ પણ તમે આમાં એડ કરી શકો, એટલે યલો કલર આવી જશે. રાઈટ. અત્યારે આપણે એક રેસીપી બનાવી રહ્યા છે પણ એમાંથી કેટલા બધા ઓપ્શન્સ મળી ગયા. યસ, એકની અંદર જ ઘણી બધી રેસિપીઝ અંદર સંતાયેલી છે. Yes. આપણે એક રેસીપી બતાવીએ એમાંથી પછી તમે ઇનોવેશન ઘણા બધા કરી શકો. રાઈટ. જો આ છે ને આપણે બોલ વાળી શકીએ નાના એવું બાઇન્ડિંગ જોઈશે. ઓકે. આમાં તમારે ખજૂરના ટુકડા એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો. ઓકે. ખજૂરમાં પણ સરસ એનર્જી હોય, આયર્ન હોય, એટલે એ પણ એક બેસ્ટ ઓપ્શન છે. અને નેચરલ સ્વીટનર અગેન. યસ. હવે આપણે આમાંથી નાના નાના બોલ્સ બનાવી દઈએ પહેલા. ઓકે. જો આટલા નાના નાના બોલ્સ બનાવી દેવાના છે. ઓકે. આવી જ રીતે આપણે બીજા બોલ્સ વાળી લઈએ. ઓકે. જો આવી રીતે આપણે બધા બોલ્સ વાળી લીધા છે. ઓકે. ઓટ્સ આપણે ઠંડા કરી લીધા છે. અંદરના જે સ્ટફિંગના બોલ છે એ વાળી લીધા છે. ઓકે. ઉપરનું જે આઉટર લેયર રેડી કરવાનું છે એ જોઈ લઈએ. ઓકે. ઓટ્સમાં હું અત્યારે કોકો પાવડર એડ કરી રહી છું, એટલે ચોકલેટ ફ્લેવર આપી રહી છું. રાઈટ. 2 ચમચી જેટલો કોકો પાવડર. ઓકે. જો તમને થોડુંક કડવાશ ભાવતી હોય તો તમે 1 ચમચી એક્સ્ટ્રા એડ કરી શકો. ઓકે. હવે આમાં આપણે કોપરાનું છીણ એડ કરીશું, રાઈટ. 2 થી 3 ચમચી જેટલું. એટલે આપણે સ્ટફિંગમાં પણ લીધું છે અને આમાં પણ લઈ રહ્યા છીએ. ઓકે. આમાં આપણે કોફી ઉમેરી શકીએ ખરા? હા, ઉમેરી શકાય. કોફી ફ્લેવર ભાવતી હોય તો તમે ઉમેરી શકો. ઓકે. અને આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે 1-2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. ઓકે. કન્ડેન્સ મિલ્ક હું સ્વીટનેસ માટે એડ કરી રહી છું. જો તમારે જેગરી પાવડર લેવો હોય કે પછી હની લેવું હોય તો પણ તમે લઈ શકો છો. ઓકે. અને પીનટ બટરમાં પણ આપણે થોડોક ગોળનો પાવડર એડ કર્યો છે, એટલે એ પણ તમને થોડુંક ગળપણ આપશે. એટલે હું ખાલી 2 ચમચી જેટલું થોડું બાઇન્ડિંગ પ્રોપર આવે ને એના માટે એડ કરી રહી છું. ઓકે. હવે આપણે જે પીનટ બટર રેડી કર્યું એ એડ કરીશું. એ હું હમણાં 2 થી 3 ચમચી જેટલું એડ કરું છું, પછી જરૂર લાગશે તો બીજું એડ કરીશું. ઓકે. તમને જરૂર લાગે એ પ્રમાણે તમારે, કારણ કે બોલ વાળવાના છે, અંદર સ્ટફિંગ પણ કરવાનું છે, એટલે બહુ ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે. આ પહેલા મિક્સ કરી લઈશું. એકવાર થોડું ચમચીથી કરીશું, પછી આપણે હાથેથી બધું સરસ મિક્સ કરી લઈશું. ઓકે. એટલે આપણે લોટ બાંધીએ ને એવી ડો જેવી કન્સિસ્ટન્સી આની આવવી જોઈએ. ઓકે. પણ રોટલીનો લોટ બાંધીએ એવી નહીં હો. નહીં તો પછી બોલ્સ વળશે જ નહીં. રાઈટ. પછી તમારે પાછું ઓટ્સનો પાવડર કે ઓટ્સ નાખવા પડશે, મહેનત વધી જશે. એમ પણ અમે જેન્ઝી જે બધા કંઈક પહેલી વાર બનાવતા હોય ને તો એમાં રિપેરિંગ તો કરવું જ પડે. ઝેન્ઝી નહીં, કોઈ પણ હોય, અમે પણ હતા, અમે બી એક્સપિરિયન્સથી જ શીખ્યા છીએ. બધું એક વારમાં પહેલી વારમાં ના આવડી જાય. એ પણ છે. હા, પણ અમારે શું છે કે થોડું પેશન્સ લેવલ ઓછું હોય ને એટલે એ આવી જશે ધીરે ધીરે. જ્યારે પણ આપણે આવી રીતે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એમાં લિક્વિડ એડ કરતા હોઈએ કે પછી આવા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરતા હોય ને તો આવી રીતે ધીરે ધીરે એડ કરવાના, એટલે એ ઢીલું ના થઈ જાય. એટલે જરૂર પ્રમાણે તમારે એડ કરતા રહેવાનું. ઓકે. આને તમે બાર ફોર્મમાં પણ સર્વ કરી શકો. આ તમારે જે આપણી પ્લેટ આવે ને, થાળી કે પછી કોઈ એવી મોલ્ડ હોય, એમાં તમારે આને મિક્સ કરી બધું એડ કરી અને પાથરી દેવાનું અને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવાનું. સરસ સેટ થઈ જશે અને પછી તમે કટ કરી અને આપણે જેમ વાત કરી કે પ્રોટીન બાર્સ મળે છે એવા શેપમાં કટ કરીને પણ તમે સર્વ કરી શકો છો. રાઈટ. આમાં તું મને હેલ્પ કરીશ થોડી એડ કરવામાં? આમાં એડ કર ને. આપણે પરોઠાનો લોટ કરીએ ને એવી કન્સિસ્ટન્સી જોઈએ છે. હા. એટલે નાખવું પડશે. ઓકે. આપણે અત્યારે 4-5 દિવસની તૈયારી તો એટલીસ્ટ કરી જ રહ્યા છીએ, એટલે વધારે જ બનાવ્યું છે. આજે તો હું એટલો એક્સાઇટેડ છું ને કે આ બધું આજે એક જ દિવસમાં પૂરું ના થાય આટલું બધું પૂરું. તમે જુઓ. ઓકે, બસ હમણાં મને હવે મિક્સ કરી લેવા દે. આમાં તમે બાઇન્ડિંગ માટે થોડુંક દૂધ પણ એડ કરી શકો છો. ઓકે. પણ દૂધ એડ કરીએ ને તો શેલ્ફ લાઈફ થોડી ઘટી જાય, એટલે આવી રીતે પીનટ બટર છે કે પછી હની છે, જેગરી પાવડર છે, કન્ડેન્સ મિલ્ક છે, એવું એડ કરો તો શેલ્ફ લાઈફ એની વધારે રહે. ઓકે. જો આ સરસ હવે મિક્સ થઈ ગયું છે અને તું જોઈ શકે છે કે આપણે બોલ ઇઝીલી વાળી શકીએ એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે, એટલે ડો ફોર્મ આપણે કહી શકીએ ને. આમાં આપણે જેટલું પીનટ બટર બનાવ્યું હતું ને એ એડ કર્યું છે, એટલે લગભગ અડધો કપ જેટલું એડ કર્યું અને 4 થી 5 ચમચી જેટલું ટોટલ કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. ઓકે. એટલે જો કન્ડેન્સ મિલ્ક ઓછું લેવું હોય તો થોડુંક તમે દૂધ એડ કરીને અને ડો કન્સિસ્ટન્સી આપી શકો છો. ઓકે.
હવે આ બોલ વાળવા માટેનું મિશ્રણ રેડી છે. રાઈટ, હવે આપણી ફાઇનલ પ્રોસેસ જોઈ લઈએ. ફાઇનલી. યસ. હવે આપણે આમાંથી જે ઓટ્સનું મિશ્રણ રેડી કર્યું એમાંથી બોલ્સ બનાવીશું મોટા. એટલે થોડોક મોટો લુઓ લેવાનો છે અને એને આવી રીતે થેપી લેવાનો છે. ઓકે. અને આપણે જે નાના ડ્રાયફ્રૂટ્સ વાળા બોલ રેડી કર્યા એ આમાં એડ કરીશું. ઓકે. અને પછી આને આપણે કવર કરી લઈશું. ચોકલેટી કચોરી. એકદમ એનર્જેટિક પણ. ઓટ્સ છે ને, તમે ઓટ્સને પાણીમાં પલાળો કે દૂધમાં પલાળો તો એ ખાસું પાણી ચૂસે, કારણ કે પાણી છે કે દૂધ છે એ એબ્ઝોર્બ કરશે, કારણ કે એમાં ફાઈબર બહુ વધારે માત્રામાં હોય છે. ઓકે. એટલે જો એવું લાગે કે બોલ વાળતા વાળતા થોડુંક ડ્રાય થઈ ગયું છે તો 1-2 ચમચી તમે દૂધ કે પછી મધ છે એ એડ કરી શકો. ઓકે. જો આવી રીતે બધા બોલ્સ રેડી કરી લઈએ. ઓકે. જો અત્યારે તો આપણે આવી રીતે સાદા બોલ સર્વ કરી રહ્યા છીએ, પણ હજી પણ આને ઇન્ટરેસ્ટિંગ બનાવવા હોય ને તો આને આપણે ચોકલેટ મેલ્ટ કરી અને ચોકલેટમાં ડીપ કરી અને 15-20 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકી દેવાના, એટલે એ પણ તમે લઈ શકો. ઓકે. અને આ છે ને એકદમ હેલ્ધી વાનગી આપણે બનાવી રહ્યા છીએ, રાઈટ. તો દિવાળી ટાઈમે તમે ગિફ્ટમાં પણ કોઈને આપી શકો. આવી જ રીતે આપણે બધા બોલ્સ વાળીને રેડી કરી લઈશું. ઓકે. પીનટ બટર એનર્જી બોલ્સ વળાઈને રેડી છે. હવે ફટાફટ સર્વ કરી લઈએ. ઓકે. તો તૈયાર છે ગરબા રમવા માટે ફૂલ એનર્જી આપતા પીનટ બટર એનર્જી બોલ્સ. થેન્ક યુ સો મચ. વેલકમ. લાવો જલ્દી. ફ્રેન્ડ્સ, તમારી દાંડિયા નાઇટ્સમાં તમને એકદમથી બૂસ્ટ કરી દે એવા પીનટ બટર એનર્જી બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો ચાલો જલ્દીથી એની રીત લખી લો. પીનટ બટર એનર્જી બોલ્સ બનાવવા માટે જોઈશે પીનટ બટર બનાવવા માટે શેકીને ફોતરા કાઢેલા શિંગદાણા 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ પા કપ, ગોળનો પાવડર 2 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બદામ પા કપ, કાજુ પા કપ, અખરોટ 8 થી 10 નંગ, સૂકા કોપરાનું છીણ 2 થી 3 ચમચી, કન્ડેન્સ્ડ મિલ્ક 2 થી 3 ચમચી. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે જોઈશે ઓટ્સ 1/2 કપ, કોકો પાવડર 2 ચમચી, સૂકા કોપરાનું છીણ 2 થી 3 ચમચી, કન્ડેન્સ્ડ મિલ્ક 4 થી 5 ચમચી, તૈયાર કરેલું પીનટ બટર 1/2 કપ. પીનટ બટર એનર્જી બોલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ પીનટ બટર બનાવવા માટે મિક્સર જારમાં શિંગદાણા, મીઠું અને તેલ લઈ ક્રશ કરી તેમાં ગોળનો પાવડર ઉમેરી ફરીથી ક્રશ કરી પીનટ બટર તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં બદામ, કાજુ અને અખરોટ લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં સૂકા કોપરાનું છીણ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી ગોળા વાળી લો. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે કડાઈમાં ઓટ્સને શેકી તેને ઠંડા કરી લો. તેમાં કોકો પાવડર અને સૂકા કોપરાનું છીણ લઈ તેને મિક્સ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને તૈયાર કરેલું પીનટ બટર ઉમેરી મિક્સ કરી બહારના પડનું મિશ્રણ તૈયાર કરી લો. થોડું મિશ્રણ હાથમાં લઈ વચ્ચે પૂરણ મૂકી બોલ્સ વાળી લો. બોલ્સ વળાઈ જાય એટલે તેને સ્ટોર કરી નવરાત્રિમાં તેની મજા માણો. તો તૈયાર છે પીનટ બટર એનર્જી બોલ્સ. લગભગ એવું બનતું હોય છે કે પરોઠા શેકીને તૈયાર કરીને મૂકી દો અને થોડાક જ સમયની અંદર પરોઠા છે એકદમ સોફ્ટ થઈ જતા હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પરોઠા એકદમ ચવડ થઈ જાય છે અને એનો કલર છે એકદમ ડાર્ક બ્રાઉન થઈ જતો હોય છે. પછી એ પરોઠા ખાવાની મજા નથી આવતી હોતી. હવે આવું ન થાય એના માટેનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ તમે પરોઠાનો લોટ બાંધતા હોય ત્યારે ઘઉંના લોટની સાથે 1 ચમચી જેટલો મેંદો એડ કરી દો. મેંદો એડ કરવાથી લોટનો કલર છે એ એવો ને એવો રહેશે, પ્લસ એકદમ ક્રિસ્પી પરોઠા તૈયાર થશે. અને સાથે સાથે જ્યારે લોટ બાંધતા હોય ત્યારે એની અંદર 1 ચમચી જેટલી મલાઈ અથવા તો એકદમ મોળું દહીં એડ કરવાનું રાખો. દહીં અથવા મલાઈ એડ કરવાથી પણ પરોઠાનો રંગ છે એ એકદમ સરસ સફેદ થશે અને સાથે સાથે એના મોઇશ્ચરના લીધે અને એની અંદર રહેલા ફેટ કન્ટેન્ટના લીધે પરોઠા છે એ લાંબો સમય સુધી એવા ને એવા ક્રિસ્પી અને સોફ્ટ રહેશે, ચવડ બિલકુલ નહીં થાય. જો ગરબા રમવા માટે એનર્જી જોઈતી હોય તો એ મળે છે ફૂડની અંદર કરેક્ટ ઓપ્શન્સ ચૂઝ કરવાથી. આજે બનેલા પીનટ બટર એનર્જી બોલ્સ ટેસ્ટમાં તો ખરેખર વાવ હતા અને એકદમ એનર્જી બૂસ્ટ કરી દે એવા પણ હતા. તો હું તો તમને ચોક્કસથી કહીશ કે આ જરૂરથી ટ્રાય કરજો અને પછી અમને જરૂરથી કહેજો કે તમને ગરબા રમવાની કેટલી મજા આવી. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.